અને રાજકોટમાં કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થતા જ અસંતોષનો ઉકળતો ચરૂ. ટિકિટ ન મળતા નારાજ થયેલા પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ આક્ષેપ કર્યા. પ્રભારી જેનીબેન ઠુંબર જ્ઞાતિવાદ કરી રહ્યા હોવાનો ઘનશ્યામસિંહનો આરોપ છે. કોને ટિકિટ આપવી અને કોને નહીં તેનો જેનીબેનને ખ્યાલ નથી, ઘનશ્યામસિંહે કહ્યું. અને એ પણ કહ્યું કે જે સ્થાનિક રાજકારણના જાણકાર હોય તેવાને પાર્ટીએ પ્રભારી બનાવવા જોઈએ. વિસ્તારમાં મારી લોકચાહના છે, તેથી લોકો સ્વયંભૂ બહાર આવી રહ્યા છે અને ટિકિટ આપવામાં જ્ઞાતિવાદ ન કરવો માટે પાર્ટીને નુકસાન છે. વોર્ડ નંબર 17માં કોંગ્રેસે શૈલેષ રૂપાપરાને ટિકિટ આપતા આ મામલો ગરમાયો છે. કોર્પોરેટર હતો ત્યારે મેં કામ કરેલા છે. 5 વર્ષ લોકોની વચ્ચે રહ્યો છું. 5 વર્ષનું કોર્પોરેટર હતો છતાંય લોકોની વચ્ચે રહેતો હતો. એટલે આ રોષ અત્યારે એ લોકોને એ છે કે ભાઈ ઘનશ્યામજી જાડેજા અમારી વચ્ચે આટલા 15 વર્ષથી અમારી વચ્ચે છે અને અમારા જે કામ કરે છે અને અત્યારે જે ઉમેદવાર આપ્યા એ ઉમેદવાર અમારી વચ્ચે કોઈથી આવ્યા નથી, અમે જોયા નથી. અને આ ઉમેદવારને તમે ટિકિટ આપતા હોય તો એની નારાજગી આ લોકોની અત્યારે પોતાની નારાજગી છે. અમારી વચ્ચે કાયમી ઘનશ્યામજી અમારે કામ કરે છે. મારી નારાજગી છે પણ અમારા જે પ્રભારી છે જેનીબેન ઠુંબર, એને ખાસ કરીને એને ખબર હોવી જોઈએ કે કયા વિસ્તારમાં કયો વ્યક્તિ એક્ટિવ છે અને કોણ કામ કરે છે, એને સમજી અને પછી આ ટિકિટનું પાછળ ના. એટલે હવે આ હું એવું કહું કે પ્રભારી છે એને ખરેખર વિસ્તારમાં 5 આગેવાનોને પૂછવું જોઈએ કે આ વોર્ડમાં 17 નંબર વોર્ડમાં કોણ કામ કરે છે અને કોને યોગ્ય ટિકિટ દેવી જોઈએ. એ આપણા પ્રભારી જેનીબેન ઠુંબરની ભૂલ જ છે. અને અમિતભાઈ ચાવડાને મેં ધ્યાન ઉપર વહેલું કે આ જેનીબેન ઠુંબર છે એ જ્ઞાતિવાદ ઉપર સાવ હાલે છે. તો જ્ઞાતિવાદ ખરેખર આ રાજકારણમાં ન હોવો જોઈએ. જ્ઞાતિવાદમાં જે શૈલેષ રૂપાપરા અને આ આખું એ લોકોની મિટિંગ થઈ હતી ફાર્મ હાઉસમાં અને અહીંયા એની કોઈ નક્કી કર્યું કે આપણે પાટીદાર સમાજને પહેલા આગળ અગ્રેસર આપવું.